સો હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ જયવર્ધન, યુ આર વોચિંગ માય યુટ્યુબ ચેનલ નિંજા કોડર. અને ફાઇનલ આપણે સ્ટેપ 1 આપણું જે બી બેઝ મોડલ હતું ને આપણા આલ્ગો ટ્રેડિંગનું તે આપણે સેટઅપ કરી ચૂક્યા છે. અને આજે હું તમને તેના વિશે થોડું એક્સપ્લેન કરા. જો ઓલરેડી આપણે કરી ચૂક્યા છે પણ છતાં બી મેં થોડું ઓપ્ટિમાઇઝેશન કર્યું છે, થોડું મિનિમાઇઝ કોડ કરવાનું ટ્રાય કર્યું છે, થોડું નવી મેથડ્સ ને નવી લાઇબ્રેરી યુઝ કરવાની ટ્રાય કરી છે. તો તેના વિશે થોડી ચર્ચા કરીશું. ફરીથી સ્ટાર્ટિંગથી લઈને એન્ડ લગીનું આપણું જે બી બેઝ સ્ટ્રક્ચર બનાવે છે, જે બી આપણું પિલ્લર છે હમણાં સુધીનું, તે એકદમ મેઇન છે, જેની અંદર આપણે થોડું એનાલિસિસ કરવાના છે. તે બધું પછીથી આવશે, બેક ટેસ્ટિંગ આવશે તે પછીથી આવશે. બટ જે બી આપણું બેઝ સ્ટ્રક્ચર હતું ને ત્યાં જે આપણે રેડી કરી ચૂક્યા છે. તો તેના વિશે થોડું માહિતી લઈ લઈએ. બાય ધ વે, માય નેમ ઇઝ જયવર્ધન, યુ આર વોચિંગ માય યુટ્યુબ ચેનલ એન્ડ જયપુર. અને થેન્ક યુ ફોર વોચિંગ. ઓકે, સો રન કરવા માટે આપણે સૌપ્રથમ અહીંયાથી આપણે રન કરીશું. ઓકે, સૌપ્રથમ આપણે અહીંયા બે લાઇબ્રેરી યુઝ, એટલે બે લાઇબ્રેરી યાની કે આપણી ખુદની લાઇબ્રેરી બનાવેલી. લાઇબ્રેરી યાની કે માનો કે એક મોડ્યુલ છે, એક ફાઇલ છે, જેની અંદરથી આપણે ફેચ કરીશું. આપણે સૌપ્રથમ ફાયર્સ જોઈએ છે, તો આપણે ફાયર્સને ફેચ કરીશું. ને ટ્રેડ બડી આપણું કસ્ટમ બ્રોકર છે. બિકોઝ શા માટે આપણે કસ્ટમ બ્રોકર યુઝ કર્યું છે તે ઓલરેડી વાત કરી ચૂક્યા, છતાં બી તમને એકવાર ફરીથી કહી દઉં કે આપણે જે બી ટ્રેડિંગ કરીશું તે હાલમાં વર્ચ્યુઅલ ટ્રેડિંગ કરીશું. જો વર્ચ્યુઅલ ટ્રેડિંગ કરવા માટે આપણે એક ખુદનો પ્લેટફોર્મ બનાવવા જરૂરી હતો. બિકોઝ ફાયર્સવાળા આપણને લાઈવ મનીથી ટ્રેડ આપે, પેપર ટ્રેડિંગ નહીં આપે. સો આપણે પેપર ટ્રેડિંગ કરવા માટે એક ટ્રેડ બડી બ્રોકર યુઝ કર્યો અને લાઈવ ડેટાને એક્સેસ કરવા માટે ફાયર્સનો યુઝ કર્યો. ઓકે, સો આ રીતનું આપણે થોડું સ્ટ્રક્ચર હતું. બંનેને એક આપણે બંને બ્રોકરનો યુઝ કરીશું. બંનેના બ્રોકરનો કોડ આપણે આ બ્રોકરની અંદર, ફાયર બ્રોકર અને ટ્રેડ બડી બ્રોકરની અંદર જોવા મળશે. ઓકે, અંદર શું છે તે ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છે, તો તેની અંદર ના જશું બિકોઝ થોડું લાંબુ થઈ જશે. ઓકે, પછી આપણા પાસે બે ફંક્શન છે, જેને આપણે મલ્ટી થ્રેડિંગનો ઉપયોગ કરીને એક થ્રેડની અંદર પેરેલલી ચલાવવાની ટ્રાય કરી છે. બિકોઝ આપણું દરેક વસ્તુ થોડું ફાસ્ટ એક્ઝિક્યુશન થવા જોઈએ અને થોડું ચકાચક રહેવા જોઈએ. ઓકે, સો ફર્સ્ટ ફંક્શન છે આપણું સ્ટ્રેટેજી મેનેજર એક્ઝિક્યુશન. ઓકે, તો તે શું કરશે તેના વિશે વાત કરીએ કે તે એલ્ગોની અંદર છે, સ્ટ્રેટેજી મેનેજરની અંદર છે અને મેનેજર.pyની અંદર છે. ઓકે, સો આ કોડ શું કરશે કે સૌપ્રથમ આપણે એને એક્ઝિક્યુશન કરીશું ને તો તે પહેલાં ચેક કરશે કે એનો ટાઈમ 9 થી 23 છે, પણ હાલ પૂરતું ચેકઅપ કરવા માટે 23 બાકી હશે. 15 એટલે કે 3:15 સુધીનો ટાઈમ હશે અને માર્કેટ સ્ટેટસ ઓપન હશે. આ ઓપન છે કે નહીં તે આપણે ફાયર્સને મદદથી લાવીશું. બિકોઝ હમણાં આપણે ટેસ્ટિંગ કરવા માટે યુઝ કરતા છે, એટલે આપણે સ્ટાર્ટિકલી ડેટા એડ કરેલા છે. ઓકે, ઇન્ટરવલ 30 સેકન્ડમાં હશે. ઓકે, એટલે કે હરેક 30 સેકન્ડની અંદર 9 થી 15ની વચ્ચે આ ફંક્શન કોલ થયા કરશે. ઓકે, આ એક ડેકોરેટર બનાવેલો છે, તે આપણે યુટિલિટીની અંદર ટાઈમ સુપરવાઇઝરની અંદર આપણો આ કોડ છે. ઓકે, ડેકોરેટર બનાવેલો છે. કોડ તમે સિમ્પલ ઉચકી શકો છો. ડેકોરેટર શું છે તમે પાયથન પર સર્ચ કરી શકો છો, દરેક વસ્તુ તમને જોવા મળી જશે. ઓકે, સિમ્પલ. અને વધારે માહિતી જોઈતી હોય તો આપણે ફ્યુચરની અંદર પાક્કું વાત કરીશું. ઓકે, પછી શું થશે કે હરેક મિનિટે 30 સેકન્ડને જેટલા બી ટાઈમ ફ્રેમની અંદર આપણે ઇન્ટરવલ જોઈતું હતું તેના વિશે એ ફેચ કરશે. એ ફેચ કરવા માટે આપણે સિમ્પલ શું કરીશું, આપણા ઇન્ડેક્સમાંથી એક ઇન્ડેક્સ લઈ લેશે, તેના થોડી પ્રોસેસિંગ થશે અને પછી ફાઇનલી આપણને એ સ્ટ્રેટેજીની અંદરથી આપણને એનું સ્ટેટસ જોવા મળશે. અને તે સ્ટેટસનો ઉપયોગ કરીને આપણે ટ્રેડ લઈશું. ઓકે, સો આ પ્રોસેસ પેરેલલી થયા કરશે અને ટ્રેડરની અંદર બી આપણી પ્રોસેસ પેરેલલી થયા કરશે. જેમ ત્યાં સ્ટ્રેટેજી અપડેટ થયા કરશે ત્યાં આપણે અહીંયા એનું ઇમ્પ્લિમેન્ટેશન બી જોવા મળશે. એની અંદર બી સિમ્પલ, એટલું બધું કોઈ હાર્ડ લોજિક નથી. સિમ્પલ તે જેસનને આપણે એક્સેસ કરીશું, ડેટાબેઝ સાથે મેપ કરાવીશું. જો અકાઉન્ટ નંબર 1ને સ્ટ્રેટેજી 1 એક્સેસ કરવાની હોય તો સિમ્પલ તે ગેટ કરી લેશે એન્ડ તેનો સ્ટ્રેટેજી સ્ટેટસ જે બી હશે જેસનની અંદર તે પ્રમાણે આપણે એક ટ્રેડ લઈ લેશું ટ્રેડ બડી બ્રોકરની થ્રુ. ઓકે, સો બેઝિકલી આ જેનું સ્ટ્રક્ચર છે એના વિશે ડીપલી માહિતી જોઈતી હોય તો આપણે ગયા વિડીયોની અંદર ઓલરેડી વાત કરી ચૂક્યા છે. છતાં બી એવું કંઈ લાગે તો નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી વાત કરીશું. બિકોઝ હવે આપણે ટ્રાય કરીએ એને રન કરવાનું. ઓકે, સો ટ્રેડ બડી 365 run.py આપણું આ છે. ઓકે, આ શું કરશે, સૌપ્રથમ આપણે જોઈ શકીશું ને તો એ ઓથેન્ટિકેશન કરશે આપણા ફાયર્સને સાથે. આપણું કોડ દરેક વસ્તુ આપણે ઓટોમેટિક કરવાની ટ્રાય કરેલી છે, જેથી આપણો એકદમ ભાઈ એલ્ગો જેવો લાગવા જોઈએ કે નહીં. ઓકે, સો ઓટોમેટિક એ ફાયર્સનું ઇન્સ્ટન્ટ બનાવી દેશે. આપણા ફાયર્સના
આપણે જે બી કોડ લખેલો છે એના થ્રુ તમે જોઈ શકશો કે અહીંયા દરેક પ્રકારના લોગ બી જોવા મળી જશે. ફાયર ટોકન છે, સક્સેસફુલ લોગિન છે, ઓથેન્ટિકેશન માટે છે. કોઈ એરર આવે તો આપણને એરર જોવા મળી જશે. અહીંયા આ એક્સેસ ટોકન અમને તમે આમાં જોવા મળી જશે. જે બી નવી નવી વસ્તુ તમને જોવા મળશે ને, રેકોર્ડ્સ હશે તે તમને અહીંયા જોવા મળશે. ઓકે, તમે રેકોર્ડ ઓટોમેટિક ડિલીટ થઈ જાય એવું બી છે. એટલે કે માનો કે એક્સેસ ટોકન 24 કલાક માટે જ એક્સેસેબલ હોય છે. સો આવતા દિવસ માટે ફરીથી નવું એક્સેસ ટોકન ઓટોમેટિકલી જનરેટ થશે ને ઓટોમેટિકલી અહીંયા અપડેટ બી થઈ જશે. ઓકે, સો એવું કોઈ વસ્તુ નથી આપણે કે જે કર્યું નથી. ઓકે, દરેક પ્રકારની વસ્તુ આપણે ટ્રાય કરી છે એકદમ વ્યવસ્થિત કરવાની. ઓકે, તમે જોઈ શકો છો કે આપણું ઓલરેડી માર્કેટ ઇઝ ક્લોઝ ફલાણું ઢાંકણું આપણે થોડું આવી ગયું છે, બટ નો પ્રોબ્લેમ. ઓકે, આ શા માટે આવ્યું છે તે જોઈ લઈએ. બટ એલ્ગોરિધમ ઇઝ ઓનલાઈન, માર્કેટ ઇઝ ક્લોઝ. થોડી વસ્તુ આપણે જોઈ લઈએ એના માટે શું છે તે કોડ. માર્કેટ સ્ટેટસ ક્લોઝ એ આપણા આની અંદર આવશે, યુટિલિટીની અંદર અહીંયા. ઓકે, માર્કેટ ક્લોઝ હશે, બટ માર્કેટ ક્લોઝ નથી ને ભાઈ. એલ્ગોરિધમ ઇઝ ઓનલાઈન બટ જો માર્કેટ ઇઝ ક્લોઝ હશે ને તો એ ઓટોમેટિકલી નેક્સ્ટ ડેના 9:15 માટે શેડ્યુલ થઈ જશે. યાની કે જેમ બીજા દિવસના 9:15 થશે ને તેમ ઓટોમેટિક એ કોડ રન થઈ જશે. ઓકે, ત્યાં સુધી એ પેન્ડિંગમાં હશે, એટલે કે સ્ટોપ હશે. ઓકે, આના વિશે જોઈ લઈએ શું થયું છે. સૌપ્રથમ આપણે જઈએ આની અંદર, મેનેજરની અંદર. શાયદ મેં કંઈ કરવાના ચક્કરમાં આપણે એને અટકાવી દીધું છે. માર્કેટ સ્ટેટસ ઇઝ ક્લોઝ, શેડ્યુલ ફોર ધ નેક્સ્ટ ડે. અચ્છા, અહીંયા આપણે 15 કરી દીધો ને. સોરી. એના માટે મેં 15 ના કર્યું હતું. ઓકે, ફરીથી આપણે એને અપડેટ કરી દઈએ. બિકોઝ એ 15 3:30 વાગી ગયા પછી બીજા દિવસના માટે શેડ્યુલ કરી દઈએ. બટ આપણે હમણાં ચેક કરવા માટે અને 23.23 જેમ 15 એટલે કે 11:15 સુધી આપણે એક્સેસેબલ કરાવી દઈએ. બિકોઝ આપણે લાઈવ મનીમાં હમણાં કોઈ બી પ્રકારની વસ્તુ કરતા નથી. ઓકે, સો જો તમને ઓનલાઈન એવું જોવા મળી જશે. એલ્ગોરિધમ ઇઝ ઓનલાઈન, આપણે ઓનલાઈન થઈ ગયા છે. તમને ના લોગ દરેક વસ્તુ અહીંયા જોવા મળશે. ફાયર ઓથેન્ટિકેશન સક્સેસફુલી, જેકમાં સક્સેસફુલ લોગિન, ફાયર ઓથેન્ટિકેટેડ બી સક્સેસફુલ થઈ ગયું. તમે જોઈ શકો છો ને, એક ફાઇલ બની હશે JSON.token રેકોર્ડ સ્ટ્રેટેજી રિઝલ્ટ JSON. બિકોઝ નો સચ અ ફાઇલ ડાયરેક્ટરી, બિકોઝ આપણા પાસે ફાઇલ જ નહીં હતી. બટ હવે ફાઇલ બની ગઈ હશે બિકોઝ આપણે ઓનલાઈન છે એટલે. ઓકે, તમને આ વસ્તુ છે ને ઓટોમેટિક હાલ પૂરતું રેન્ડમલી જનરેટ કરેલી છે જે બી આપણી સ્ટ્રેટેજી છે તે. બિકોઝ નેક્સ્ટ પ્રોસેસમાં આપણે એને ક્રિએટ કરીશું. નેક્સ્ટ પ્રોસેસની અંદર આપણે તેને બિલ્ડ કરીશું, આપણી સ્ટ્રેટેજી બિલ્ડ કરીશું. અલગ અલગ પ્રકારની મલ્ટિપલ 10, 15, 20, 25 જેટલી બી સ્ટ્રેટેજી બનાવવાતી હશે ને આપણે ટ્રાય કરીશું. ઓકે, તો તમે જોઈ શકો છો કે અહીં એક સીની આપણને એન્ટ્રી મળી છે. શાયદ એ એન્ટ્રી લઈ લીધી હશે. આપણે લોગની અંદર જઈને જોઈ લઈએ કે શું રિઝલ્ટ મળ્યું છે. આપણા લોગ ક્યાં ગયો? અહીંયા તમે જોઈ શકો છો કે ઓર્ડર ક્લોઝ થઈ ગયો. એક ઓર્ડર ક્લોઝ કરવા માટે મેં સિમ્પલ એક સ્ટાર્ટિક વેલ્યુ મૂકેલી હતી કે તેથી ઓટોમેટિક ક્લોઝ થઈ જાય. ઓકે, એક પ્લેસ ઓર્ડર કરીને ઓટોમેટિક એને પ્લેસ ઓર્ડર કરી લીધું. બિકોઝ આપણે 9 એ રીતનું હતું. ક્લોઝ ઓટોમેટિક બી કરી દીધું બિકોઝ એ 0.0 સમથિંગ એટલે કે માનો કે ₹0 થઈ ગયા છે ઓલરેડી. ઓકે, સો આ રીતની વસ્તુ છે. આપણે ઓલરેડી ઘણી બધી વસ્તુ ટ્રાય કરી ચૂક્યા છે. જેટલી બી એન્ટ્રી લેશે ને તે અહીંયા તમને ડેટાબેઝની અંદર જોવા બી મળી જશે. થોડું રિફ્રેશ કરી લઈએ. આ રીતે તમારા ડેટા જોવા મળી જશે. ડુપ્લિકેટ નહીં થશે. ઓલરેડી નિફ્ટી 50 ઓલરેડી એક્ઝિક્યુશનમાં ચાલતી હશે ને તો તે જ્યાં સુધી ક્લોઝ નહીં થાય ને ત્યાં સુધી એ નેક્સ્ટ ટ્રેડ નહીં લેશે. ઓકે, સો આ રીતનું થોડું લોજિક દોડાવેલું છે. આપણે થોડું ટ્રાય કરેલું છે વ્યવસ્થિત કરવાનું, થોડું ઓપ્ટિમાઇઝ કરવાનું, એકદમ સ્મૂથ ચાલે એ રીતના આપણે ટ્રાય કરેલી છે. ઓકે, સો થોડું કોડ હજુ સમજવા માંગતો હોય તો યાર કમેન્ટ કરો મને. મેં તમને પૂરેપૂરું કોડ એક લાઇન બાય લાઇન સમજાવવાની ટ્રાય કરા. બિકોઝ મેં ઓલરેડી આ બધી વસ્તુ ઓલરેડી જૂના વિડીયોની અંદર બોલી ચૂક્યો છે એટલે મેં વધારે ડીપની અંદર નહીં ગયો. બિકોઝ મારે તમને આ બતાવું હતું કે આ ઓલરેડી આ રીતના રનિંગ કરે છે. દરેક પ્રકારના લોગ પડશે બિકોઝ આપણને લોગ જરૂરી છે. બિકોઝ કોઈ વાર એરર આવી જાય તો આપણને ખબર પડવા જોઈએ કે ભાઈ ક્યાં એરર આવી. ઓકે, સો આટલી વસ્તુ આપણે હાલ પૂરતું કરી ચૂક્યા છે. નેક્સ્ટ વિડીયોની અંદર થોડું જોઈશું આપણે બેક ટેસ્ટિંગ વિશે, થોડું રિસ્ક મેનેજમેન્ટ વિશે એન્ડ અસલમાં રિયલ ટ્રેડ લેશું તો તેનું એસએલ શું હશે, ટાર્ગેટ શું હશે, કેટલી ક્વોન્ટિટી લેશે એના વિશે થોડી ચર્ચા કરીશું. એન્ડ થોડું કોડ લખવાની ટ્રાય કરીશું કે જેથી થોડું ડાયનેમિકલી આપણે ઓટોમેટિકલી લોટ સાઇઝ સિલેક્શન કરી શકીશું. ઓકે, સો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય, ટેક કેર, લવ યુ એન્ડ મેં તમને નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય. ઓકે.